10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભરૂચમાં શ્રીજીની ભક્તિભાવપૂર્ણ વિદાય કરાઈ હતી। ભરૂચ શહેરમાં ભરૂચ નગરપાલિકાએ અલગ અલગ સ્થળોએ બનાવેલા 3 કૃત્રિમ કુંડો પર ભક્તોએ ભક્તિમય માહોલમાં દુંદાળા દેવ ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરી ગણપતિ બાપાની વિદાય આપી હતી। ભરૂચ જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। વિશેષ કરીને નાની પ્રતિમાઓને ભરૂચ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા, જ્યાં 7 ફૂટ સુધીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ગણેશ વિસર્જન શોભાયાત્રાના તમામ રૂટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ભગવાન ગણેશની 10 દિવસ સુધી પૂજન અર્ચન અને આસ્થાપૂર્વક કર્યા બાદ આજે વિસર્જનના દિવસે ગણપતિ બાપાને વિદાય આપવાનો દિવસ આવી જતા લોકો ગણપતિ બાપા મોર્યા, અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ભક્તિમય માહોલમાં અશ્રુભીની આંખો સાથે ગણપતિ બાપાને વિદાય આપી હતી। કેટલીક સોસાયટીમાં મૂર્તિઓને ઘર આંગણે વિસર્જન કરાઈ હતી તો કેટલીક પ્રતિમાઓને કૃત્રિમ તળાવમાં લઈ જઈને વિસર્જન કરવામાં આવી હતી। જોકે બપોર બાદ ભરૂચ શહેરના મોટા ગણેશ આયોજકો ભાડભૂત ખાતે વિસર્જન કરવા લઈ ગયા હતા। કેમિકલ યુક્ત કલર અને પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગને કારણે તંત્ર દ્વારા નર્મદા નદીના વિસર્જન કરવાની મનાઈ ફરમાવતા છેલ્લા 5 વર્ષથી મોટી પ્રતિમાનું ભાડભૂત ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। શ્રી મુરુપુર મોઢેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 12 વર્ષથી આયોજિત બટાકા પૌવાનું વિનામૂલ્ય વિતરણ અહીંયા કરવામાં આવે છે, જેમાં ભરૂચ શહેરના દરેક ગણેશ વિસર્જન મંડળ અહીંયાથી અલ્પાહાર કરે છે અને અમે સેવા સતત 12 વર્ષોથી આપીએ છીએ।